સંપૂર્ણ થાળી દાળ ભાત શાક અને રોટલી અને આપણા ભાઈઓ અને બહેનો આ પ્રસાદની લાઈનમાં ઊભા છે અને આ ગુરુદેવનો જલારામ બાપાનો પ્રસાદ છે એની લાઈન છે અને આ આખી તમે નજર મારો આખો હોલ બનાવેલો છે, ટેબલ ખુરશી છે અને એના ઉપર બેસી અને પ્રેમથી બધા પ્રસાદ લઈ રહ્યા છે। આ એ જો ગુરુદેવના દર્શન થાય છે અને આ પ્રસાદની વ્યવસ્થા છે। આ બધા हाय एवरीवन, वेलकम विथ न्यू ब्लॉग। सदगुरु भोजनालय इंदर राजकोट नियर रैया चौकड़ी, ज्यां मात्र 20 रुपया में जे अनलिमिटेड गुजराती थाળી આપવામાં આવે છે। તો ચાલો આપણે બ્લોગની શરૂઆત કરીએ। લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ। રોટલી અને શાક જો ક્વોલિટી આપણે જે ઘરે જમી શકીએ, સાદો સાત્વિક ભોજન છે। આ ભાત પણ છે અને આ દાળ છે। એવી જ રીતે આ છાશ, જેમાં પછી છાશ પણ પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને ભરપેટ ભોજન કરવાની માણસ જે કોઈ આવે, તવંગર આવે, ગરીબ આવે, એ બધાને અહીંયા પ્રસાદ લેવાની છૂટ છે। એક જ પંગતે બેસવાનું છે અને ટેબલ ખુરશી ઉપર છે અને દરેક વ્યક્તિને સંતોષ થાય ત્યાં સુધી જમવાનું છે। પ્રસાદ રૂપિયામાં સંપૂર્ણ થાળી દાળ ભાત શાક અને રોટલી અને ગોળ એ આપણે રૈયા ચોકડીની બાજુમાં ત્યાં નાના માણસોને નોકરી ધંધા માટે ત્યાં સવારમાં આવીને બેસે છે। કામ ધંધો ન મળે કે એવું હોય અને કામ ધંધો કરીને પણ અહીંયા પ્રસાદ લેવા આવી શકે એવું ગુરુદેવ જલારામ બાપાની કૃપા છે અને ટ્રસ્ટી મંડળ અને બધાની ખૂબ જ સારી સેવા છે। રાજકોટની અંદર આ ચાલુ થયું છે સમર્પણ। જય ગુરુદેવ, જય જલારામ બાપા। આ હતા આપણે કિચનમાં છીએ, રસોડામાં। ત્યાં ગરમા ગરમ રોટલી અત્યારે જો વણાઈ રહી છે અને આ રોટલી બની રહી છે। ગરમ રોટલી એક એક જેમ આપણે ઘરે પીરસાય એવી રીતે બધાને ગરમ રોટલીનો પ્રસાદ આપવામાં આવે છે। એવી રીતે પણ આ અથાણું છે અને આની અંદર આપણે ફ્રીજની અંદર છાશ કે જે કાંઈ બધી વસ્તુ, આ આપણો કિચનની દર્શન છે। આ બધી રસોઈ બનેલી છે। આ ગુરુદેવ પોતે પણ, જેને રણછોડદાસ બાપુ પોતે પણ રોટલી બનાવે છે અને આપણને પ્રેરણા આપે છે કે આ ભગવાનનો પ્રસાદ છે। જય જલારામ। આ અત્યારે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે આપણા ભાઈઓ અને બહેનો આ પ્રસાદની લાઈનમાં ઊભા છે અને આ ગુરુદેવનો જલારામ બાપાનો પ્રસાદ છે એની લાઈન છે। આ જેને કહેવાય ને પ્રસાદનો ભાવ છે। બધા હોટલમાં પણ જમી શકે એમ છે, પણ આ પ્રસાદ લેવો છે એટલે અત્યારે બધા એ પધારેલા છે। જય સદગુરુ ભગવાન કી જય। જય શ્રી રામ, જય ગુરુદેવ। આ આપણે જે અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે આ ભગવાન બધા, એને ટેબલ ખુરશી ઉપર પ્રસાદ લેવાનો અને ઉપર પંખા પવનચક્કી રાખી, ગરમી ન થાય જેમ આપણે હોટલમાં વ્યવસ્થા હોય એવી ગુરુદેવ અને જલારામ બાપાએ આપણા ભગવાન માટે વ્યવસ્થા કરેલ છે અને 20 રૂપિયા ખાલી ટોકન ચાર્જ છે કે જેને હિસાબે માણસને સંકોચ ન થાય। અમારા ભાઈઓ કહેતા પૈસા જ ન લેવા, પણ કે ટોકન ચાર્જ લઈ
એના હિસાબે માણસ આવી શકે. અને આ આખી તમે નજર મારો, આખો હોલ બનાવેલો છે, ટેબલ ખુરશી છે અને એના ઉપર બેસી અને પ્રેમથી બધા પ્રસાદ લઈ રહ્યા છે. આ એ જો ગુરુદેવના દર્શન થાય છે અને આ પ્રસાદની વ્યવસ્થા છે. આ બધા પ્રસાદ લઈ રહ્યા છે. એવી જ રીતે આ પ્રસાદની લાઈનમાં વેઇટિંગમાં માણસ છે, જેને કહેવાય ગરમ ગરમ જમવા માટે લાઈનમાં છે. આ ગુરુદેવનો પ્રસાદનો લાભ લ્યો. ખૂબ જ માણા લાભ લે, ખૂબ જ ભગવાન આ પ્રસાદનો લાભ લ્યો એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. અને આ વિડીયો જે કોઈ જોતા હોય એકબીજાના ગ્રુપમાં મોકલો અને પ્રચાર કરાવો. અમારે ગુરુદેવને જલારામ બાપાને પ્રાર્થના કરીએ 1000 માણા થાય ત્યાં સુધી જમાડવાની અમારી શક્તિ છે. સદગુરુ ભગવાન કી જય. પરમ પૂજ્ય રણછોડદાસજી મહારાજ કી જય. જલારામ બાપાની જય. આ સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ અને એમાં આપણા જે કેતનભાઈ ગણાત્રા અને નિલેશભાઈ સવજિયાણી અને આખો ટ્રસ્ટના જે પરિવારના સભ્યો બધાએ એ ગુરુદેવની પ્રેરણા, જના બાપાની પ્રેરણાથી આ 22 તારીખથી ધાર્મિક પ્રોગ્રામ કરી અને આપણે આ 23 તારીખથી અન્નક્ષેત્ર ચાલુ કરેલ છે. અને એમાં 20 રૂપિયામાં ભોજન આપવામાં આવે છે. અને જે કોઈ ભૂખ્યો માણસ આવે એ મારા રણછોડદાસની કૃપાથી કે ભગવાન પે ભરોસા રાખો, ભગવાન પૂર્ણ કરે છે અને ભગવાન જ પૂરું કરે છે. અને ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે. આ એક રણછોડદાસ બાપુને ગમતું કાર્ય છે, જલારામ બાપાને ગમતું કાર્ય છે. એટલે આ બધું કાર્ય થઈ રહ્યું છે. અને ગઈકાલે જ હજી ચાલુ થયું અને ઓછામાં ઓછા 100 થી 125 માણસોએ પહેલે દિવસે લાભ લીધો છે. અને અત્યારે પણ એટલું જ માણસ આવેલ છે. અને વેઇટિંગમાં ગરમા ગરમ રોટલી, દાળ ભાત, શાક અને છાશ પ્રેમથી પ્રસાદ રૂપે, સદગુરુ પ્રસાદ રૂપે જમાડવામાં આવે છે. અને આનું સરનામું છે રૈયા ચોકડી, હિંમતનગર અને અમૃતા હોસ્પિટલની સામે, પેટ્રોલ પંપની સામે. એટલે કોઈ બી ભાઈઓ બહેનોને પ્રસાદ લેવા આવવાનું હોય તો અહીંયા આવી શકો છો. અને એનો સમય છે 11 થી 2 વાગ્યા સુધી. અને આ કાર્ય અવિરત ચાલુ રહે એવી આપણે બધા ભગવાનને, ગુરુદેવને, જલારામ બાપાને પ્રાર્થના કરીએ. અને અહીંયા રૈયા ચોકડી તો એક એવો વિસ્તાર છે કે જ્યાં કામ માટે માણસો ત્યાં હોય, કામ ન મળ્યું હોય ત્યારે એ માણસો એના આગળ પૈસા હોય ન હોય તો 20 રૂપિયામાં અહીં આવીને જમી જાય છે અને જમવા આવશે એવી આપણે ભગવાનને, ગુરુદેવને પ્રાર્થના કરી. અને ગુરુદેવ જ આ કરતા છે, આપણે તો માત્ર નિમિત્ત માત્ર છે. અને નિમિત્ત માત્ર બનાવે એ જલારામ બાપાની, ગુરુદેવની કૃપા. જય સિયારામ, જય ગુરુદેવ. આનું એડ્રેસ છે જે રૈયા ચોકડીની સામે અને બાજુમાં જે પેટ્રોલ પંપ છે, અમૃતા હોસ્પિટલ બાળકોની ફેમસ છે, એની સામેની શેરીમાં છે જીવિતાનગર. અને ત્યાં પ્રસાદનો બધા ખૂબ લાભ લે એવી એકબીજાને જાણ કરો. વિડીયો જોવો તો વિડીયો એકબીજાને મોકલો અને ખૂબ જ પ્રસાદનો લાભ લે એવું આપણે આયોજન છે. 1000 માણસ સુધી આવે તો આપણા આગળ જ્યાં રાખવાની છે. અને હજી 2 જ દિવસ થયા છે પણ ખૂબ જ સારો સહકાર અને સહયોગ ગુરુદેવ જલારામ બાપાએ પ્રસાદ લેવા ભગવાનને મોકલેલા છે. જય સિયારામ.